અન્ય પુરાણોની આ વાર્તા રામ અવતારમાં રામ, લક્ષ્મણ અને સીતા એ વનમાં જતા હતા પિતાના આજ્ઞાથી. રામ, લક્ષ્મણ, સીતા વનમાં જાય. વનમાં ચાલતા ચાલતા સવારના પહોરમાં ચાલવાનું શરૂ કર્યું હતું. બપોરનો તડકાનો સમય, ભર તડકો, અને બહુ તરસ લાગી સીતા માતાને. પાણી નહોતું. એટલે રામને કીધું કે પ્રભુ રામ, બહુ તરસ લાગી છે, મારાથી ચલાશે નહીં અને ગળું સુકાય છે, એટલે કે થોડી વાર બેસી જાઓ સીતાજી. સીતાને બેસાડ્યા. લક્ષ્મણને આજ્ઞા કરી, લક્ષ્મણ જુઓ કે આજુબાજુમાં પાણી હોય તો આપણે સીધે રસ્તે નહીં જઈએ, આપણે પાણી લઈ આવીશું. લક્ષ્મણ ઝાડ પર ચડ્યા. દૂર દૂર જોયું. પ્રભુને કીધું પ્રભુ, દૂર સુદૂર સુધી ક્યાંય પણ પાણી દેખાતું નથી, પણ ભગવાન પેલા ઝાડ ઉપર એક મોર બેઠો છે, કદાચ એ મોરને ખબર હોય. એટલે મોરને પૂછ્યું, મોર, પાણી પીવું છે. મોરે કીધું આવો મારી પાછળ. આગળ આગળ મોર, પાછળ પાછળ રામ, લક્ષ્મણ ને સીતા. દૂર એક વનના એક અંદરામાં એક સુંદર ગુફા, એક પથ્થરમાં વચ્ચે ખાડો, અને ખાડામાં ઊંડું પાણી. હવે પાણી બહાર કેમ કાઢવું? રસ્સી કે પેલું હતું નહીં પાણી કાઢવા માટે કંઈ. એટલે મોરને પૂછ્યું, મોર, પાણી તો દેખાડ્યું, પણ પાણી કાઢવા માટે કોઈ સાધન નથી, પ્રભુ હમણાં લઈ આવો. એટલે મોર ઉડતા ઉડતો ગયો અને બાજુમાં પેલો વાંસ હતો, મોટી વાંસની લાકડી, એ વાંસની લાકડી લઈ આવ્યો. કળિયુગના માણસો પેપ્સીમાં જે આમ સ્ટ્રો નાખીને આમ જેમ પેપ્સી પીવે, એમ ભગવાને એ યુગમાં બંબુ પેલું વાંસ મૂકી પાણી ખેંચ્યું. પહેલાં સીતાજીએ પાણી પીધું, પછી વાંસ ધોઈને પછી લક્ષ્મણજીએ પાણી પીધું, અને પછી પ્રભુ રામે પાણી પીધું. રામે પાણી પી અને પછી પેલો વાંસ હતો એ આમ ફેંક્યો, અને જ્યાં વાંસ ફેંક્યો એટલે વાંસમાંથી અવાજ આવ્યો, સો સેલ્ફિશ. બોલો જય શ્રી કૃષ્ણ. સ્વાર્થી કેમ? પ્રભુએ જોયું આ વાત તો વાંસમાંથી, કોણ છે તું, કેમ આમ? અને અંદરથી અવાજ આવ્યો, પ્રભુ બસ આટલું જ, તમે તો ભગવાન છો, હું તમારા કામ આવ્યો ભગવાન, અને કામ પત્યું મને ફેંકી દીધું. આવું તો મનુષ્ય કરે, ભગવાન નહીં. પ્રભુ તમે આવું કરશો તો લોકો શું કરશે? આમ ન હોય ભગવાન. તરત રામ ભગવાને વાંસળી એ વાંસ હાથમાં લીધો અને કીધું કે હું તો મર્યાદા પુરુષોત્તમ છું, મારાથી માપની જ લીલાઓ થાય, જે નક્કી કર્યું છે એટલી લીલાઓ થાય, પણ હું વચન આપું છું, આ જન્મમાં તમે મને પાણી નહીં, જળ નહીં, અમૃત પીવડાવ્યું છે. મારું વચન છે, પ્રતિજ્ઞા લઉં છું, આ જન્મમાં નહીં, આવતા જન્મમાં આવજો, તમને વાંસળી બનાવી મારી જોડે રાખીશ, તમે મને અમૃત પીવડાયું, આવતા જન્મમાં હું મારું અધરામૃત તમને પીવડાવીશ, તમે મને પીવડાયું, હું પણ તમને તૃપ્ત કરીને તમારું જીવન ઉદ્ધાર કરી. એટલે એ વાંસળી બનીને આવ્યો. અરે આ પેલા મોરે તાલી પાડી, વાહ પ્રભુ વાહ, રસ્તો મેં દેખાડ્યો, પાણી મેં દેખાડ્યું, વાંસ હું લઈને આવ્યો, અને ફળ તમે એને આપો છો. ધેટ્સ નોટ ફેર ભગવાન. એટલે ભગવાને હસતા હસતા કીધું, મોર, વાત તમારી સાચી, રસ્તો દેખાડે, માર્ગ દેખાડે, એને તો ગુરુ કહેવાય. તમે મને રસ્તો દેખાડ્યો, તમે મારા ગુરુ બન્યા. વચન આપું છું, આ જન્મમાં નહીં, આવતા જન્મમાં તમારી યાદમાં તમારું પીછું મારા મસ્તક ઉપર ધારણ કરીશ. બોલો મોર પીછ ભગવાન કી. આ મુરલીધર કૃષ્ણ અને મોર પીછ ધારી કૃષ્ણ એ બહુ, આપણે પુષ્ટિ માર્ગમાં એક ગ્રંથ છે વિદ્વાન મંડન, એ જો ચાલુ કરીએ તો આ બધા જ સૂઈ જાય. બોલો જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગમાં બે પથ ચાલે, આમ બે રસ્તા છે પુષ્ટિ માર્ગના, એક પ્રમેય માર્ગ અને એક પ્રમાણ માર્ગ. પ્રમેય માર્ગ એટલે કૃપા માર્ગ, જેમાં બધી સેવા આવે, એમાં તમને જેમ આવડે એવી સેવા કરવા, થોડુંક શીખવું પડે પણ આનંદ આવે. તમે પુષ્ટિની સેવા, તમને આ બધી છે ને સેવા વ્યાઘ્રમુખી સેવા છે. શરૂઆતમાં બહુ અઘરું લાગે, એટલે આ તો બહુ અઘરું બોલે છે, ખબર જ ના પડે. અમુક તો પુષ્ટિ માર્ગે એવું બોલે ને તમને ખબર જ ના પડે, અઘરી ભાષા, માળા, આ બધું ધરવાનું બધું અઘરું લાગે. પણ એકવાર જો તમને આવડી જાય અને પછી જે આનંદ આવે એને એ હું શબ્દથી ના કહી શકું. એક લીલા એવી છે, એ કથા એવી છે. આ બધો પ્રમેય માર્ગ કહેવાય. અને બીજો માર્ગ છે પ્રમાણ માર્ગ, જેમાં શાસ્ત્ર આવે. વલ્લભાચાર્યના ગ્રંથો, અણુભાષ્ય, સુબોધિનીજી, 16 ગ્રંથ, 16 ગ્રંથ, અને એ સિવાય મહાપ્રભુ જે રચેલા બીજા અન્ય ગ્રંથો, ભાગવતાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ, આ બધા ગ્રંથો વાંચી અને માણસ પુષ્ટિ માર્ગીય શુદ્ધાદ્વૈત વેદાંતનો વિદ્વાન બને.
એમાં એક ગ્રંથ છે, એ ગ્રંથનું નામ છે વિદ્વાન મંડન. બહુ કઠિન ભાષામાં લખાયેલો, એનું મંગલાચરણ બહુ સરસ છે. એમાં લખ્યું છે નિજ મુરલી કા નાદાહ્વાના ગતવ્રજ સુંદરી નિરૂપમ સ્નેહામ ભોધેર વિચિત્ર તરોર્મિભિઃ. આજે મેં તમને વર્ણન કર્યું ને, એ બધું જ વર્ણન એમાં લખ્યું છે કે જેના માથા પર મોરનું પીછું છે, જેના હાથમાં સુંદર વેણું બિરાજમાન છે, એક પગ પર જે ઊભા છે, એક પગ જેનો વાંકો છે, સદા જની દૃષ્ટિ આમ નીચી છે, અને પ્રતિયુવતી સંભેદેના. બાકી બધા ભગવાન એક જ લાગે. તમે દેવીના મંદિરમાં જાઓ તો માતાજીનું એક જ સ્વરૂપ તમને જોવા મળે, જે જુઓ એ દેખાય. ઠાકોરજીમાં એવું નહીં, તમે એક જ ઠાકોરજીને જુઓ, તમને એક જ ઠાકોરજી અલગ અલગ રૂપમાં દેખાય. જે જેવા ભાવથી કૃષ્ણને જોવે એને એ ભાવથી દેખાય. કૃષ્ણ ભગવાનને બાળ રૂપે જુઓ તો એ બાળક દેખાય, યુવા ભાવે જુઓ તો એ રૂપમાં દેખાય. એ ભગવાનના અલગ અલગ રૂપોનું એ મહિમા, એ મહાત્મ્ય છે. એમાં મુરલીનું પીછ ધારણ કરી પ્રતિયુવતી સંભેદેના, પ્રત્યેક યુવતીઓની સાથે ભગવાને અલગ અલગ રૂપ ધારણ કર્યું. એ ભગવાન મારી દૃષ્ટિનો વિષય બનજો. આ વિદ્વાન મંડળમાં લખ્યું છે. મુરલી અને પીછું, આ બે વસ્તુ કૃષ્ણ ભક્તિના પ્રતીક છે. બીજું કંઈ જ ના મૂકો, ખાલી બે જ વસ્તુ તમે આમ મૂકો, એક મુરલી અને એક મોરનું પીછું, બસ એમાં કૃષ્ણ સમાઈ જાય. કારણ આ બે તત્વ એવા છે, અને એ બે તત્વ આજે માએ કનૈયાને ધર્યા છે. એ જ લીલાને કહેવાય શકટાસુર વધની લીલા.